માર્કેટના વ્યૂ સાથે વિરાટ શરૂઆત કરીએ, કારણ કે લાસ્ટ સમગ્ર સપ્તાહ આપણે જોયું અને ચર્ચા પણ થઈ છે. વિરાટ, એક રેન્જમાં માર્કેટ આપણને રહેતું દેખાડી રહ્યું હતું અને આજના જે સંકેતો છે 51 અંક આસપાસ ઘટાડો આપણને ગિફ્ટ નિફ્ટી સૂચવી રહ્યું છે. અને જે રીતના રોજ લગભગ નિફ્ટીએ લોઅર હાઈઝ બનાવ્યા હતા અને માત્ર એક દિવસ હાયર લો અથવા તો પછી લોઅર લો પણ આપણે ગણી શકાય. હવે કઈ રીતે આ બધા વચ્ચે ધ્યાનમાં રાખીએ નિફ્ટી, બેંક નિફ્ટીને, અને શું લેવલ્સ કે સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ આગળ? સો વેરી ગુડ મોર્નિંગ ચાંદનીજી. જે રીતના તમે પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક અત્યારના રેન્જમાં મુવમેન્ટ આપણને બનતી જોવા મળી રહી છે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં. સ્પેસિફિકલી નિફ્ટીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 સેશનથી આપણે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ, જે છે લોઅર એન્ડ્સથી બાય. અગર આપણે વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક નીચેની સાઈડ પર એક સ્ટ્રોંગ બેઝ બનતો જોવા મળી રહ્યો છે, જ્યાં 24,300 24,250 ની આસપાસના લેવલ્સ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સાઉથ થતા જોવા મળી રહ્યા છે. પ્રોબેબલી જ્યાં સુધી 24,250 ના લેવલ્સ બ્રીચ નથી થતા ત્યાં સુધી એક સ્ટ્રોંગ બેઝ તમને લોઅર રેન્જ પર બનતો જોવા મળી શકે છે. પરંતુ યસ, અગર જો યાદી 24,200 ના લેવલ્સ બ્રીચ થતા જોવા મળે તો કદાચિત ઘટાડો હજી વધતો જોવા મળી શકે છે. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે 24,500 જે પહેલા બેક ટુ બેક એક સપોર્ટની જેમ સર્વ થતો જોવા મળી રહ્યો હતો, એ અત્યારે કદાચિત એક સ્ટ્રોંગ હર્ડલની જેમ આપણને સર્વ થતો જોવા મળી શકે છે આવતા દિવસો માટે. તો 24,500 ની ઉપર નિફ્ટી સસ્ટેન નથી કરતી ત્યાં સુધી આઉટલુક નેગેટિવ રાખવાની સલાહ રહેશે. નીચેમાં તમને 24,200 સુધીના લેવલ્સ આવતા જોવા મળી શકે. 24,200 ના લેવલ્સ બ્રીચ થાય છે તો લોઅર એન્ડ્સ પર ક્યાંક 24,000 સુધીના લેવલ્સ પણ આપણને ઓપન થતા જોવા મળી શકે છે. તો નિફ્ટી માટે થોડો કોશિયસ વ્યૂ છે કમ્પેર ટુ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીનો આઉટ પરફોર્મન્સ આપણને બનતું જોવા મળ્યું છે. આઉટ પરફોર્મન્સ એટલા માટે કારણ કે મુવમેન્ટ અગર જો પોઝિટિવ સાઈડ નથી આવી તો નેગેટિવિટી પણ આપણને એટલી બધી નથી જોવા મળી. જે આપણે નિફ્ટીમાં બ્રેકડાઉન જોઈ રહ્યા છે એની સામે આપણને બેંક નિફ્ટી કન્સોલિડેટ થતી જોવા મળી રહી છે વિધિન અ નેરો રેન્જ. 57,000 ના લેવલ્સ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ સાથ જોવા મળી રહ્યા છે, જે 58,000 ના લેવલ એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતા જોવા મળી રહ્યા છે. અગર આપણે વાત કરીએ ઓગસ્ટ સ્ટાર્ટથી લઈને ટિલ ડેટ સુધીમાં તો 58,000 ના લેવલ્સ બેક ટુ બેક એક ક્રુશિયલ હર્ડલની જેમ કામ કરતા જોવા મળ્યા છે. જો અહીંયાથી 58,000 ના લેવલ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો પ્રોબેબલી એક પોઝિટિવિટી બનતી જોવા મળી છે. 58,500 થી લઈને 59,000 સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે છે. લોઅર એન્ડ્સ પર 57,000 ના લેવલ્સ એક ક્રુશિયલ સપોર્ટ માર્કની જેમ કામ કરતા જોવા મળે. જો અહીંયાથી 57,000 ના લેવલ્સ બ્રીચ થાય છે તો ઘટાડો આપણને બેંક નિફ્ટીમાં પણ આવતો જોવા મળી શકે છે. પરંતુ જ્યાં સુધી 57,000 ની ઉપર બેંક નિફ્ટી સસ્ટેન કરે છે ત્યાં સુધી તમે એક ફ્લેટ ટુ પોઝિટિવ આઉટલુક રાખી શકો છો. જ્યાં 57,000 થી 58,000 વચ્ચેની કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળે. જો 58,000 ના લેવલ્સ બ્રીચ થાય છે તો આપણને એક પોઝિટિવિટી પણ બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી શકે છે. વેરેસ નિફ્ટીમાં 24,500 ના લેવલ એક ક્રુશિયલ હર્ડલ છે. તો જ્યાં સુધી એ લેવલ સરપાસ નથી થતા ત્યાં સુધી આપણે ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક બનતો જોવા મળી રહ્યો છે નિફ્ટી. ફ્લેટ ટુ નેગેટિવ આઉટલુક એક નિફ્ટી પર